નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 40, જેમાં આજે આપણે મનોવિજ્ઞાનને લગતા મહત્ત્વના 35 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે। અને આગળ પણ એક પાર્ટ બનાવેલો હતો મનોવિજ્ઞાનને લગતો, જો તમે તે જોવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક આપેલી છે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, 70થી નીચે। સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, પ્રોફેસર ટર્મન દ્વારા। માનસિક વય ગણાતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 2 માસ। આગળનો ક્વેશ્ચન, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? બી ઓપ્શન, 90થી 109 સુધીના। વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એબિંગહોસ। આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે નિમ્ન ખંડ। બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, ગિલ્ફર્ડ। અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે। બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સ્ટર્ન। આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે? શિક્ષણ, બી ઓપ્શન। કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? હાર્લોના મતે ડી ઓપ્શન। અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ પર આધારિત છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સાહચર્યવાદ। થોર્નડાઈકે ભૂલભુલામણીના પ્રયોગો કોના પર કર્યા હતા? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઉંદર। કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગો કર્યા હતા, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે। કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તેને ખોરાક મળે? કયા પ્રકારના શિક્ષણમાં? કારક અભિસંધાનમાં, સી ઓપ્શન। એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપક સામાન્યીકરણ, બી ઓપ્શન। જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? અભિસંધિત ઉદ્દીપક, સી ઓપ્શન। નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, પાવલોવને। થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 24 પ્રયત્ને। પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, થોર્નડાઈક। અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ પરિવર્તનને શું કહેવાય છે? શિક્ષણ। કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સાહજિક વર્તન। શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? બી ઓપ્શન, વિલોપન। અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે?
સાચો જવાબ રહેશે સી ઓપ્શન, શરીરની ભાષા. કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, અશાબ્દિક પ્રત્યાયનમાં. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? પ્રત્યાયન, ડી ઓપ્શન. કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, જીન પિયાજે. વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે? એ ઓપ્શન, સાચો જવાબ રહેશે BF સ્કિનર. વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં. આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? બી ઓપ્શન, મોર્ફિમ. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? એ ઓપ્શન, ધ્વનિ એકમ. આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? આપેલ તમામ રીતે, એટલે કે બોલીને, લખીને અને સંકેતો દ્વારા. નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, લાગણીઓનું તંત્ર. શીખવાની માહિતીને થોડા સમય શીખવી એટલે શું? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, અંતરીકૃત શિક્ષણ. કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, રીતિલક્ષી. PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? જેનો સાચો જવાબ રહેશે થોમસ અને રોબિન્સન. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના 35 પ્રશ્નો. 35 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તેમજ આની PDF જવાબ સાથે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. જવાબ સાથેની PDF તમને 24 કલાકની અંદર મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.